હાલે ઓય લે 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 ઓય આમ ઓલ ખુરચી નથી. જય સ્વામિનારાયણ. ગમતું તું આજે એ કે નહોતું ગમતું? માર વગર નહોતું ગમતું એવું નહીં હાલે. મારા નેઠા જ નહીં હોય. તમારા આ ગુસાબેન ને બેનકી બેન ને તમારું નામ ભૂલી જાવ. નીરુબેન ને વિષ્ણુભાઈ ને આ બધાને તમારે પકડી રાખવાના. હું તો મારો તો બહુ મોહ નહીં રાખવાનો હો. હું હોય કે નથી ગમતું એવું નહીં, બધા ગમાડવાનું હો. ચાલો કેન્ડી ખાઈ લ્યો. આજે શું કર્યું? આજે આખો દિવસ મોજ મસ્તી કરી. કોણ હોશિયાર એમ કેતા રસોઈમાં? કોણ હોશિયાર? કોણ ગાય દોવા ગયું તું? લે લે અહીંયા આવ તો અહીંયા આવ મારી દીકરી અહીંયા આવ. તાર નામ શું? અહીંયા આવ. ક્યાં ગામથી છો? તને ગાય દોતા આવડે? તો તું દોવા કેમ ગઈ હતી? ખાલી જોવા ગઈ હતી હે? ગાય મારે ને એવું કહી દઉં? કહી દઈશ હો ગાય મારે ને એવું. અને તને ગાય દોતા આવડે મને શીખવાડવું પડશે હો. તાર મને નથી આવડતું તો તું ખાલી જોવા ગઈ હતી. કેમ શીખાય? એમ શીખવાનું તમ તારો. તને એમ થાય મારે ગાય દોતા શીખવું? વિષ્ણુભાઈ શીખવાડજો બધી છોકરીઓ. ગયા તા જવાનું હો તમ તાર રમવાનું, મસ્ત મોજ થી રહેવાનું. મારો બેસો ચાલો. એ મને તમારે વખાણ કરતા હતી કે એક છોકરીને મસ્ત રસોઈ આવડે. મારો નંબર છે 98171993 98171993. કેન્ડી દેવા માંડો, ઓગળી જાય છે. સરસ સરસ. ભગવાનને દીવાબત્તી કર્યા હતા હે? હું નો હોય ને કે આમ ઉષાબેન નામ તેમ હોય ભગવાનને સંભાળ લેવાના હો. બધાને ગુલ્ફી આપો. નંબર છે 98171993 98171993. હમણાં આવીને મેં કીધા લો હવે દીકરીઓને મળી જ લઈ. પેલા હું તો કાલે નથી પાછી. કાલે મારે એક પ્રસંગમાં જવાનું. કાલ વાસ્તામાં જવાનું. આપણા દાતાશ્રી છે, પોલીસ સ્ટાફમાં છે એ ભાઈ, અને એની ઘર પ્રસંગ. આજ મને 6 મહિનાથી બુક કરાવ્યું તો જવું જ પડશે ને. આજે મેસેજ આવ્યો બેન આવવાનું જ છે, જવું જ પડશે. આજે ફરજિયાત જવું પડે એવું છે. કઈ કાર્યક્રમ નથી. અમારી દીકરીઓ સાથે અત્યારે મોજ મસ્તી. રમવું છે કે સુઈ જવું છે? હું તો થાકી ગઈ. હું નહીં રમું આજે હો. શું કપડા ધોવાના નળ ફિટ કરી દીધા. પાછળ થોડીક આમ લાઈન કરી નાખી. આજે ઓલો નતો આવ્યો કડિયા. એ કડિયા ને કાલ ફોન કરવો જોઈએ. હું તો કહું આજે આવી ગયા. ખેદી આવું છે. હવે કામ કેટલા ચાલુ કરવાના છે? સંતોના રૂમ ચાલુ કરવાના, ત્યાં ચોકડી કરવાની છે. આઈ જાવીને કાંઈ એને ન આવું હોય પછી બીજાને ગોતી લઈ. એની રાહે ન રહેવાનું હોય. કેમ? બરોબર ને? કેટલા દી થયા? મહિનો દી થયા. આ બાપા કરી ક્યાં મળવા આવ્યા હતા? મને ફોન આવ્યો કે તમે નહોતા. મેં પછી ફોન કર્યો આવી જાઉં. હું આવી ગઈ તો હજી કાંઈ આવ્યા નથી. એને કીધું તું હું છું 11 વાગ્યા સુધી મળી જાઉં. પણ પછી પાછો ફોન આવ્યો તો બેનું આવ્યો તો એમ તો 11 વાગ્યા સુધી મેં આવી જાઉં તો નથી આવ્યા. કાલે હું ફાઇનલ કરી લઉં, નહીતર પછી બીજાને બોલાવીને આપી દે. કેટલાક દી હોય. શું કર્યું તમે આખો દે? શું રહીમાં? જો હું બોલ લઈ આવી. ક્યાં ગયો મોટો બોલ? મોટો બોલ લેતી આવી આજે રમવા.
લેપટોપ આવી ગયા પછી હવે લેપટોપમાં શીખવાનું હો. એમાં એક સોફ્ટવેર નાખી દઉં ને પછી ચાલુ કરી દઉં તમને. ગાય જોડે બહુ મસ્તી કરી. લેતા આવો ને વાછડીને. ઘડીક વાર તો હું નથી મળી વાછડી. કૂદકા મારતી હતી. સરસ. તે કેમ કાલના ઈના કપડા પહેર્યા? અત્યારે પહેર્યો તે તો ભલે. બાથરૂમમાં કપડા નહીં ધોવાનો. હા તો ભલે. પાછળ લોક ખોલી દીધા હતા, પાછા મારી દીધા તો માર દેવાય ને. તે રેટિયાર ખાતું મન જરાય નહીં હાલે. તરતો તરત લોક લાગી જવું જોઈએ. ઓલો કે ઓનો ને ઓલો કે ઓલો એ નહીં હાલે. લોકનું એક જ સંભાળજો. આ એ હુકાવાટાને પા ખોલ દેવાનું, લઈ લેવાનું. એકને ધ્યાન રાખવાનું લોકનું. ના એકાઈ જ જવાનું. એ અત્યારે નહીં પણ ટાઈમ થી ટાઈમ જ રાખવાનું. ક્યાં બોલ મોટો બોલ. તે લેતો હોય તો તું શું જોવા ગયો તો? ત્યાં પડ્યો છે એમ. તું બોલે ને સમજાય જ નહીં. પૂરી થઈ ગઈ છે હજી. એવું કરતી હતી કોણ કે હું શાક બનાવું? એ મારા માટે શાક બના. થેન્ક યુ હો બિચારી. મારા માટે શાક બનાવું તું. એ બધું શીખવાનું ધીમે ધીમે હો. 6 દિવસ તમારે અત્યારે જલસા કર્યો પછી ભણવાનું. કામ ઓછું, ભણવાનું છે આપણે હો. જીવનમાં ભણવું જરૂરી. શીખવાનું. રવિવાર હોય શનિવાર હોય ત્યારે રસોઈ સીવણ એવું બધું શીખવાનું હો. પણ આપણે મસ્ત ભણવાનું છે. મને ગાય દોતા શીખું છું. ના ફોન આવે ઘડીક થાય 4 વેન. મેં તમે લઈ જાઓ, તમારી છોકરીને લઈ જ જાઓ. મારે નથી ભણાવી. એને ઘરના ન હોરવે મારી પત્તર ઠોકવાની ફોન કરીને એને લઈ જાઓ. મેં કીધું જાઓ. ના મેં કીધું છે લખાણ કરીને તમે લઈ જ જાઓ. મારે પરાણ મને ઘડિયા વડિયા ફોન કરો એ મેળ ન પડે. એટલો બધો મોહ હોય તો મૂકવાની જ નહીં. એને દાદાની કે લો બીપી થઈ ગયું ને એટેક જેવું થઈ ગયું. નાની મજા નથી, મામાની મજા નથી. તો એટલો બધો મોહ હોય તો અહીંયા શું મૂકવાના? આપણે આજ કરવું 10 ફોન આખા આદીમાં આવે. આપણે આજ કર્યા રાખવાનું કામ નથી બીજા. પ્રેમથી રહેવું હોય ને એને જ ભણાવવાના, પરાણે કોઈ નહીં. લઈ લ્યો બોલ. હાલો એક આ ડસ્ટબિનમાં નાખી આવો. જાઓ દે હે તમારે મારા રૂમમાં. આપણે સવારે વહેલું જવાનું છો. હા તારે મારે ભેરું આવવાનું છો સવારે. પછી બીજી જે બાકી છોકરીઓને વારા ફરતી લઈ લઈશું. બધાને વારો આવી જશે મારે ભેરું આવવાનું હો. એ પ્રીત થોડીક વાર અહીં આવે. અરે કચ્છ હવાઈ અત્યારે તો મરવાનો સમય નથી. એટલા કામ છે. હાલો હું થોડીક વાર રમું. આલે શું એ તો ખાડાનું પૂછો કે ના ગાડી. લાવો હાલો હવા સેજ ઓછી છે. હવા નહીં આમાં માટી રમો થોડીક વાર રમી લ્યો. હાલો બેટ બોલ લઈ લ્યો. જેને જે રમવું એ રમો હો. આવડવા નહીં. શું કહેવાય એને? શું કહેવાય? અહીં આવ બધું શીખવાનું. શું કહેવાય એને?
પછી ઇંગ્લિશમાં શું કહેવાય? બેડમિન્ટન. શું કહેવાય? શીખવાનું હો બધું. રમો. તને થઈ ગયું બરોબર? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ચાલો અમે આવ્યા છીએ ને આવીને કીધું દીકરીઓને મળી લઈ પહેલાં. પાછું સવારે વહેલા નીકળવાનું છે અમરેલી બાજુ. કાલે એક પ્રસંગમાં જવું જ પડે એવું છે એટલે. બેન બહુ સારું રાખો છો દીકરીને રોજના માટે સારું જ રાખવાનું. હું હોય કે ન હોય મસ્ત જ આપણે થોડી દીકરીઓ રાખવી પણ મસ્ત રાખવી, પોતાની હોય ને એવી જ રાખવી. શું કે છે? શું ગાડીની ચાવી જોઈ? ગાડીની ચાવી શું કરે? ઠેલો ઉતારો. લાવ અહીંથી ખોલું છું. જા. જય સ્વામિનારાયણ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ. અમે જો બહારથી આવીને ફ્રેશ થઈ જઈ અને મળશું પાછા. હવે કાલ તો એકાદશી છે તો અવશ્ય એકાદશી તો રહેવી જ જોઈએ જીવનમાં. એકાદશી દિવસે અન્ન ન ખવાય, બહુ દોષ છે. જે ખાતા હોય ને કોઈને આપણે ના ન પાડી શકી, પણ કોઈને એવું થાય કે મારે એકાદશી કરવી છે તો ચોક્કસ એકાદશી તો કરવી જ જોઈએ અવશ્ય. જો આપણને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે તો ભલે 10 વાર ફરાળ કરી લઈ, 10 વાર ફરાળ કરી લેવાય, પણ એકાદશી રહેજો. આપણને હમણાં મેલેરિયા થયો હોય ને ડૉક્ટર એમ કહે કે અન્ન નહીં ખાવાનું, તો કેવા રહી છે આપણા જીવ માટે? તો આ ભગવાન માટે, તો ભગવાન માટે કે એકાદશી ના રહી શકી? અવશ્ય રહેવી જ જોઈએ એકાદશી. અને આવું ક્યાંથી આવી? અને તમને એમ થાય કે દીકરીઓને અમારે જમાડવું છે, કેન્ડી ખવડાવી છે, ગરમી છે, તો ચોક્કસ કોલ કરજો. મારો નંબર છે 98171993 98171993. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ, શુભરાત્રિ. કાલે એકાદશી રહેવાનું 100%. હેમાંશુ ઓઝા, થેન્ક યુ ભાઈ. ચાલો થેન્ક યુ. એકાદશી તો રહેવી જ જોઈએ. જે રહેવાના હોય, ન રહેતા હોય ને જે ચાલુ કરવાના હોય ને એ આમાં લખજો કે રહેશું એમ. કેમ કે કરોડો ગાયનું દાન કરો ને એટલી એકાદશીનું પુણ્ય મળે. અશ્વમેઘ યજ્ઞ કરો અને તમે તે દિવસે અન્ન ખાવ ને તો મા બાપને હત્યા કરીને એટલું પાપ લાગે. આપણને એમ થાય કે આપણે તો બહુ બધું દાન પુણ્ય બધું કર્યું છે ને બધું, પણ એકાદશીના દિવસે અન્ન ખાવ ને તો ભગવાન કે મને છાતીમાં બાણ મારે ને એટલું દુઃખ થાય છે. તો 8 થી 80 વર્ષના લોકોને રહેવી જ જોઈએ. 8 થી 80 વર્ષ તમારું સ્વાસ્થ્ય આમ તેમ હોય તો ફ્રૂટ ખાઈ લેવાય અથવા ફરાળ કરી લેવાય 10 વાર, પણ એકાદશી તો રહેવી જ જોઈએ. ઘણી વખત ઘણા મને એવા પ્રશ્ન આવે કે ગેસ થઈ જાય, ઓલું થઈ જાય, તો ફ્રૂટ ખાઈ લેવાય 10 વાર, લીંબુ શરબત પી લેવાય. હંસાબેન ભંડેરી, હું પણ રહું છું. સરસ, રહેવી જ જોઈએ એકાદશી. અમારે તો નિયમ જ છે આશ્રમમાં બધી દીકરીઓને. અમારા આશ્રમમાં અન્ન ક્ષેત્રમાં અન્ન ન બને, ગમે એવું હોય તો અન્ન ન બને. એકાદશીના દિવસે અન્ન નહીં બને. અમે રહી છીએ કોમલબેન, થેન્ક યુ. ઈશ્વરદાન ગઢવી, વિદેશ બહુ જતા લાગો છો. મારો પરિવાર જ વિદેશ છે, પણ હું ક્યાં હમણાં તો ગઈ નથી. 2 વર્ષે એકાદ 2 વર્ષે જાવ. હજી તો 2 વર્ષ હમણાં જન્માષ્ટમી થઈ જશે, હજી નથી ગઈ હું. સંદીપભાઈ, દર એકાદશી રહું છું. સરસ, રહેવી જ જોઈએ એકાદશી તો રહેવી જ જોઈએ.
તમને એમ થાય કે આપણે કોઈ દી પાપ જ નથી કર્યું, પણ એકાદશી ન રહ્યા હોય તો બધું પાપ જ થઈ ગયું કહેવાય આપણાથી. એટલે 8 થી 80 વર્ષના લોકોને એકાદશી તો રહેવી, અવશ્ય રહેવી જોઈએ એમ. પછી તમારી ઈચ્છા, હું પરાણે કોઈને નથી કહેતી, તમને ઈચ્છા થાય તો રહેજો અને તમને જ મળશે એ પુણ્ય. અમને શું મળવાનું? અમારો તો નિયમ છે એકાદશીના દિવસે અમે તો કોઈને ઘેર પાણી ન પી. ભલે કાલે પ્રસંગમાં બધે જાશું તો અમારી સાથે જ હશે બધું, કે એકાદશીના દિવસે ક્યાંય કાંઈ નહીં લેવાનું. વનિતાબેન, મેં એકાદશી અમે નથી મૂકી. અમારે તો પહેલેથી નિયમ, બધાને ફરજિયાત રહેવાનું. નાના હતા ને ત્યારથી જ એકાદશી તો રહેવી. એટલે કાલે એકાદશી છે એટલે બધાને જાજા કરીને એકાદશીના જય સ્વામિનારાયણ. અને આવતા જતાં મારા આશ્રમની મુલાકાત લેજો, મારી દીકરીઓની મુલાકાત લેજો, જેથી કરીને દીકરીઓને આનંદ થાય. અત્યારે અમારે એક અમદાવાદથી ભાઈનો હમણાં થોડીક વાર શાંતિ રાખને, અમારા અમદાવાદથી હમણાં એક ભાઈનો ફોન આવ્યો હતો કે કપડાં ધોવાનો સાબુ દીકરીઓને જેટલો જોશે ને એટલો મારા તરફથી, જેટલો જોશે ને એટલો સાબુ મારા તરફથી કપડાં ધોવાનો. એ જ્યારે એ ભાઈ આવશે ત્યારે આપણે બધું એનું હોય કે હું રોજ તમારા વિડીયો જોઉં છું, જેટલી થાય એટલી સેવા તો કરું કે. વિપુલભાઈ બેન, હું પણ 11 રહું છું. સરસ સરસ, રહેવી જ જોઈ. એટલે તમારા વિડીયો દ્વારા ક્યાંય ક્યાંયથી સેવા અમને મળતી હોય છે, એ તમે બધા વિડીયો શેર કરતા હોય, કોઈ સુધી પહોંચતા હોય, એના એક આંગળી ચીંધવાનું કહું છું ને, કે જે પણ પુણ્ય મળે ને તમને મળતું જ હોય છે. બેન, અમારે આવું છે આશ્રમે. કોમલબેન, ચોક્કસ પધારજો, ચોક્કસ પધારજો. અને આપણે ફેસબુકમાં પણ આપણી ઇન્કમ ચાલુ થઈ ગઈ છે કંઈક, મને યાદ કંઈક કંઈક ડોલર આજે આવ્યું છે, જે પેમેન્ટ, જે વિડીયો શેર થતા હોય અને જે જોવાતા એ ઉપર કંઈક પેમેન્ટ આવ્યું છે, બેંકમાં જમા થયું. એ બધું આપણે આશ્રમમાં જ વાપરવામાં આવશે. એટલે તમારું જે પ્રોફાઇલ હોય ને એના ઉપર એક તો શેર કરી જ દેવું, જેથી કરીને એમનેમય તમે પુણ્યના ભાગીદાર બની જશો. એ તમારે એક શેરથી કોઈ એક વ્યક્તિએ જોયું હશે તો એનું જે 1 રૂપિયો 2 રૂપિયા જે મળ્યા હશે એ તમારી જ સેવા કહેવાશે. એટલે થોડીક વાર શાંતિ રાખને, પતોય રાખને. તો એના ભાગીદાર તમે જ થશો. તો ચોક્કસ શેર કરતા રહેજો. એટલે આજે કંઈક જે આપણી બેન સંભાળે છે સોશિયલ મીડિયા બધું, એમને જ મને કીધું કે આપણી પહેલી ઇન્કમ ફેસબુકની આવી ગઈ છે. એટલે આનંદ થયો કે કંઈ વાંધો નહીં, ચાલો જે પણ આપણને મળ્યું આમાંથી બેલેન્સ એ બધું સેવામાં જ વપરાશે. અને આપણી યુટ્યુબ ચેનલ છે એમાં પણ જે પણ આપણને મળે છે, જે પણ વિડીયો જોવાતા એ પ્રમાણે આપણને ઇન્કમ મળતી હોય છે, એ બધું આશ્રમમાં જ વપરાય છે. તો આપણી યુટ્યુબ ચેનલ આશા પટેલ ઓફિશિયલી છે, એ પણ એક ફોલો કરજો અને ચોક્કસ જોડાજો, જેથી કરીને તમારું એમનો વિડીયો શેર કરવાને જોવાથી તમારી સેવા થઈ જશે. જાણતા અજાણતા, ભગવાન એમ કે ને જાણતા અજાણતા સેવા થઈ જાય તો અનંત ગણી ગણાતી હોય છે. તો આ જાણતા અજાણતા થઈ જશે, તમે શેર કરતા રહેશો ને એમાં. એટલે વિડીયો બધા વોટ્સએપમાં ને મેસેન્જરમાં ને તમારા સોશિયલ મીડિયામાં બધે શેર કરતા રહેવા, જેથી કરીને એ પણ મદદરૂપ બનતા રહેશે. નિમિષાબેન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. નિમિષાબેન, આજે આપણે ફેસબુકની કંઈક કેટલા ડોલર કીધા, કંઈક $1100 કેમ કંઈક કીધા, એટલા જમા થયા આપણામાં. એટલે કંઈક કીધું, મને હવે યાદ નથી. મને ફોન આવ્યો હતો બેનનો, આપણી જે દીકરી બધું સંભાળે છે. એટલે એ બધી આપણે આશ્રમમાં જ સેવા આપી દઈ છીએ. જે પણ ઇન્કમ આવી છે એ બધી આપણે આશ્રમમાં જ આપી દઈ છીએ. મારી બેબી તમારા વિડીયો જોવે છે, તમને યાદ કરે છે. થેન્ક યુ. એમને થેન્ક યુ કહેજો અને જય સ્વામિનારાયણ કહેજો. જે પણ વિડીયો જોઈને યાદ કરતા હોય બધાને જય સ્વામિનારાયણ. અને તમારા બધા વિડીયા થકી જ આજે
ફેસબુકની પહેલી ઇન્કમ આવી છે કંઈક $1100, એટલે બહુ બધી મોટી રકમ આવી છે. એ બધી આપણે આશ્રમમાં જ આપી છીએ, અને જે દર મહિને જે આપણને ઇન્કમ મળશે એ બધી આપણે આશ્રમમાં જ સેવામાં જ વાપરવામાં આવશે. એટલે એ બધી જેટલા વિડીયો જોવાના હોય એ રીતના આપણને પેમેન્ટ મળ્યું હોય છે. તો એના બધા તમે જ બધા સેવાના હકદાર કહેવાવ છો, કેમ કે એટલા લોકો જોયો હોય ત્યારે ઇન્કમ મળી હોય છે. તો એ બધા જોવાવાળાનો ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જેથી કરીને આપણું સોશિયલ મીડિયા જેમ બને તેમ આગળ જાય, અને જે પણ મદદરૂપ બને એમાંથી આપણી કેટલી બધી દીકરીઓ ભણશે, અને કેટલા લોકોને જ્યાં જરૂર હશે ત્યાં મદદરૂપ બનતા રહીશું. બસ નિમિષાબેન, વાહ સરસ, આ FB અને યુટ્યુબમાં સારી ઇન્કમ થાય છે, સારું છે, સારી જગ્યાએ યુઝ કરો છો. હા, એટલે આ જે પહેલી ઇન્કમ આવી છે, કહું છું ને, ઘણું બધું ધાર્યું નહોતું એના કરતાં વધારે અપ ગયું છે, એટલે સારું કહેવાય એમ. તમારો ફોન નંબર? મારો નંબર છે 9817 19 9 23. મારી બધી પોસ્ટમાંય હશે અને યુટ્યુબમાંય હશે. આપણી યુટ્યુબ ચેનલ છે આશા પટેલ ઓફિશિયલી, એ પણ બધા ફોલો કરજો, શેર કરતા રહેજો, જેથી કરીને એમાં તો જો કે મહિને ચાલુ જ છે ઇન્કમ, પણ આ ફેસબુકમાં આજે પહેલી વાર આવી એમ. જો પાયલબેને નંબર મૂકી જ દીધો છે, એટલે આ બધા બસ આવા બધા બહેનો છે ને ત્યારે મને આમ બહુ આનંદ મળે છે. પાર્ટી આપજો એમ. હું દુબઈ આવી જાઉં હવે તમારી પાસે પાર્ટી લેવા, હું આવી જાઉં ત્યાં, એવું કરું, બીજું શું હોય. જે જોઈ અહીંયા પાર્ટી ચાલુ જ છે, તમે તારે આવી જાજો. અત્યારે બુક કરાવી દો ટિકિટ, આવી જાઓ. ચાલો 5 કલાકમાં આવી જાશો, હું એરપોર્ટ લેવા આવી જાઉં. હોસ્ટેલની દીકરીઓ લકી છે તમારા માટે. હા, મારા માટે લકી જ છે બધી દીકરીઓ, અને જીવન જ દીકરીઓ માટે છે આપણું. જ્યાં સુધી જીવાશે ત્યાં સુધી. દીદી મજામાં, એકદમ મજામાં, કોઈ પ્રોબ્લેમ નથી. આવી જાય બેન, આવી જ જાઓ. ચાલો બેસી જાઓ. નહીં આવ્યા તો હું એરપોર્ટ પહોંચી જઈશ 5 કલાકમાં હમણાં અમદાવાદ. અને રાજકોટ આવો તો રાજકોટ 2 કલાકમાં પહોંચી જઈશ એરપોર્ટ. તમારે આવવું પડશે. બોલો, તમારા વિડીયો જોઉં છું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. આ વિડીયો જોવો છો એના દ્વારા તો આજે પેમેન્ટ આપણને મળ્યું છે, ઇન્કમ થઈ છે, નહીંતર ક્યાંથી બધું થાય. આપની સેવા અમૂલ્ય છે. ના, જો આપણે બધા સાથે સેવા કરી છે ને, કોઈ અંતથી, કોઈ મનથી, કોઈ ધનથી, ત્યારે આ બધું શક્ય છે. કે ઓલું કહેવાય ને કે હું કરું એ તો બધી અજ્ઞાનતા છે. એટલે હું કાંઈ કરતી જ નથી, બધું પ્રભુ કરે ને આપણે બધા સાથે. દીકરીઓ જોઈને આનંદ થાય છે. આ સાચી વાત છે. આજે હું બહાર હતી ને આખો દિવસ, તોય મારો જીવ અહીંયા જ હતો. કલાકે આશ્રમે ફોન કરું કે શું કરે, ગમે છે, કોઈને કાંઈ પ્રોબ્લેમ છે. એટલે મને આમ થોડું ટેન્શન હતું. પહેલી વખત આવી દીકરીઓને મૂકીને ગઈ હતી ને પાછું કાલે મૂકીને જવાનું, અને બધાને ખબર જ છે કે મારે તો વધારે બહાર જ હોય, અહીં તો હું ઓછી બહુ રહી શકું. એટલે પણ ચિંતા નથી કે દીકરીઓ કીધું નહીં કે ગાય દોવા જાતી હતી, કે ગાય દોવું છે ને શીખવી છે ને જોવો ને. એટલે બસ આવી બધી દીકરીઓ હોશિયાર થશે એટલે આનંદ થશે, ભણવાની સાથે સાથે બધું શીખે એમ. વિજયભાઈ, ભલે દયાળુ, રાજી રહેજો ભાઈ. આ રાજી રહેજો છે, હું આજે વાત કહું કે રાજી રહેજો એ ઘણાને ખબર ન હોય, પણ સ્વામિનારાયણ ભગવાનનો શબ્દ છે કે દયાળુ, એટલે એમ કે કોઈ પણને નામ લઈને ન બોલાવવું હોય તો આપણે એને બેન કે ભાઈ કે કોઈ તો દયાળુ કહી શકીએ એમ. વિષ્ણુભાઈ બહાર બેઠા છે, બધી બેઠા છે, દીકરીઓ રમે છે ત્યાં. તો અમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ શબ્દ છે કે કોઈ પણ હરિભક્તો એમને કહેવાનું રાજી રહેજો એમ, કે ક્યારેય આપણી વાણીથી એને દુઃખ પહોંચ્યું હોય તો છેલ્લે એ શબ્દ કહી અને આપણે એને વિરમી શકીએ કે રાજી રહેજો. તમે સારી સેવા કરો છો. આપણે જાગૃતિબેન, આપણે કંઈ નથી કરાવતા, બધું ભગવાન કરાવે છે, એનો આનંદ છે. જો આજે મારે જો કે રોજે ચકુબેનનો ફોન હોય જ છે, પણ જરાય એટલું આમ અભિમાન નથી. જય સ્વામિનારાયણ. આશા માસી, મારે આવું છે તમારા આશ્રમમાં ભણવા. આ મામલતદાર સાહેબની બેબી છે. તારે તો આવું. આ મામલતદાર સાહેબની બેબી છે. એને તો એમ રોજે વિડીયો જોવે અને રોજે એને કહે મમ્મી પપ્પાને મને મૂકી જાવ એમ.
અને એક આનંદ છે કે હું તો એમ જ કહું આવા જ બધા અધિકારી હોવા જોઈએ, એમને ઘરેથી બધા આવા નિર્માની હોવા જોઈએ કે હું આટલી પોસ્ટ ઉપર છું તો હું કોઈને ન બોલાવું, કોઈને માન ન આપું, આવું ન હોવું જોઈએ. તમે કોઈ પણ જગ્યાએ તમે હાઈ કેમ આમ તમારું પર્સનાલિટી એકદમ હાઈ હોય, તમારું ફેમિલી રોયલ હોય, એમાં તમે જન્મ મળ્યો હોય, પણ નાના માણસોની સાથે જેટલા રહેશો ને મસ્ત એટલો આનંદ થશે. ત્યારે એવું ન વિચારવું જોઈએ કે હું આ ફેમિલીમાંથી છું તો હું આ લોકો ન બોલાવું. કેટલો સામેથી ફોન કરે વિચારો, સામેથી મેસેજ કરે, એની દીકરી પણ કે મારે ત્યાં આવવું છે એમ. એટલે ચકુબેન આજે જ મને કોલ, રોજે જો કે એનો કોલ મેસેજ તો હોય જ છે. મને આજે જ કહેતા હતા એ કે સાહેબને એમ કીધું કે અમને બેને, મા દીકરીને બેને એ કે જાવું ત્યાં, તો સાહેબ કે ચાલો હવે મૂકી જ જાવ આશાબેન. એટલે રોજે મસ્તી કરે એમ. એટલે કે આનંદ છે કે આવા બધા બહેનો ભાઈઓ મારી સાથે અધિકારીઓ બધા જોડાણા છે, એટલે આનંદ છે. કાલે અમારે એમ જ છે કે અમરેલી સ્ટાફમાં છે સાહેબ, એમને ઘેરે જ જવાનું છે, વાસ્તુ છે, ને જવું જ પડે એવું છે ત્યાં તો, કેમ કે એ અમારા દાતાશ્રી છે. અને મારે કાંઈ પણ અમરેલી સાઈડનું કામ હોય કાંઈ પણ, તો મારો એક ફોન જાય ને તો પોતાને સમય ન હોય ને તો એના સ્ટાફના કોઈ પણને મોકલે, એટલે ફરજિયાત જવું પડે એવું છે. અને મારું એ કંઈ લાઈવ ગયું હોય કે મારે આ રીતની જરૂર છે, મેં બોલી હોય તો તરત જ એમનું ઓનલાઈન દાન હોય ને હોય જ. એટલે એવા નિષ્ઠાવાન અધિકારી તો મારી ફરજ છે કે મારે એમની ત્યાં જવું જ પડશે. એટલે કાલે હું અમરેલી સાઈડ છું. દક્ષાબેન વઘાસિયા, જય સ્વામિનારાયણ. ચાલો નિયમિષાબેન સૂઈ જાવ, હજી તમારે તો રસોઈ બનતી હશે. કેટલા 7 વાગ્યા હશે હે ને? 7 નહીં 8 થયા હશે. 1.5 કલાક તમે આ પાછળ છો એવું છે ને બેન? અમે તમારા બાજુના ગામમાંથી બોલી છીએ, ચરખડી. અચ્છા, અમારે મારી લંડન બેન રહી ચરખડીમાં સાસરે છે ને, માયાણી છે ને, માવાણી, માસીની માવાણીમાં છે. મારી બેન ચરખડી જ સાસરે છે, ત્યાં લંડન છે. દોઢ કલાક લેટ છો, તમે પાછળ છો 1.5 કલાક. તમારે રસોઈ બનતી હશે અને અમારે હવે બધાને ગુડ નાઇટ થઈ જશે. કોમલબેન, હા તમે ઓળખો છો? આશાબેન મધ્યપ્રદેશથી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભાઈ, જય સ્વામિનારાયણ. ચાલો બધાને જય કરીને જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ, શુભરાત્રિ. ભગવાન સૌનું મંગલ કરે. તાર જેટલા લઈ જાય એટલા કપડાં ભરજે.